ભોપાલમાં એક 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલ ગેમિંગની લતને કારણે આત્મહત્યા કરી છે. પરિવારને શંકા છે કે બાળકે ઓનલાઈન ગેમમાં સોંપાયેલ ટાસ્ક પૂર્ણ કરવા માટે આ પગલું ભર્યું હતું. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. આ ઘટના પીપલાણી પોલીસ સ્ટેશન હેઠળ આવતા શ્રીરામ કોલોનીમાં બની હતી. 14 વર્ષના અંશ સાહુએ સોમવારે બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાધો હતો. 8મા ધોરણમાં ભણતો અંશ તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેઓ એક ખાનગી શાળામાં શિક્ષક હતા. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે અંશ છેલ્લા કેટલાક સમયથી તેના મોબાઈલ ફોન પર ઓનલાઈન ગેમ્સ રમવાની લત લગાડી રહ્યો હતો. તેને આ અંગે ઘણીવાર ચેતવણી આપવામાં આવી હતી. તેના અભ્યાસ પર અસર થઈ જોઈને તેના પરિવારના સભ્યોએ તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. સોમવારે અંશના માતા પિતા બહાર ગયા હતા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેઓએ અંશ તેના રૂમમાં ફાંસીથી લટકતો જોયો. તેઓ તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખેંચી ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. પડોશીએ કહ્યું હતું કે તેને એકલા રહેવાનું ગમતું હતું. પડોશીઓના મતે અંશ શાંત સ્વભાવનો હતો. હાલમાં તે વધુ સંયમિત થઈ ગયો હતો. પીપલાણી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચંદ્રિકા યાદવે કહ્યું, પ્રાથમિક પુરાવા સૂચવે છે કે બાળકે મોબાઈલ ફોનની લતને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. આગળની તપાસ શરૂ છે.